ભાજપના લોકો પણ આ સાંભળી લે। આ મંચ પરથી ભાજપના લોકોને પણ કહેવા માંગુ છું, આ કોંગ્રેસના લોકો નથી, આ આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના લોકો છે। અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું જો તમે કોશિશ પણ કરશો, અમારા એક પણ સરપંચને એક પણ આગેવાનને હાથ લગાડવાની જો તમે કોશિશ કરશો તો તમારા બધાના અમે મોર બોલાવી દઈશું, મોર। અમે કોઈને છોડીએ નહીં, કેમ કે અમે તમારા જેવા કોઈનું ખોટું કરતા નથી। અમારે કોઈના રોડના પૈસા ખાવા નથી, અમે કોઈ તલાવડીનો કૌભાંડ કર્યો નથી, અમે કોઈનું લૂંટેલું કર્યું નથી, અમારી સાથે બુટલેગરો નથી, અમારી સાથે જમીન માફિયાઓ નથી। અમે સાફ સભીના માણસો છે અને અમારા જેવા ઈમાનદાર લોકોને સમજશો તો આવનારા દિવસોમાં ભાજપ અને કોંગ્રેસના લોકો સામે પણ આરપારની લડાઈ થશે। કેટલાક દિવસોથી આ વિસ્તારમાં કેટલાક કોંગ્રેસના નેતાઓ ભ્રમ ફેલાવે છે, પ્રચાર કરે છે કે ભાઈ ચૈતર વસાવાના અમે સાથે જ છે, અમે સાથે જ લડવાના। એ કોંગ્રેસના હારા હારા લોકોને પણ કહેવા માંગુ છું, દૂરથી પાણી પર બેસીને જોયા નહીં કરો, દૂરથી વાળ પર બેસીને જોયા નહીં કરો। આવી જાવ, આમ આદમી પાર્ટીમાં તમારું સ્વાગત છે, નહીં તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી કોંગ્રેસ સુપડા સાફ થઈ જવાની છે, તમને હોદેલા નહીં મળે। ત્યારે સાથીઓ, આવનારા દિવસોમાં તૈયાર થઈ જાવ। કોંગ્રેસના લોકોની શરમ છોડી દો, એકવાર પૂછી લો ભાઈ આવવાનો હોય તો આવી જાઓ, દૂર પાણી પર બેસીને જોયા નહીં કરો। એ ભાજપના પણ સારા સારા લોકોને બોલાવી લો, આવી જાઓ। જે લોકો સારા હશે એમને તાલુકા પણ લડવા મળશે, જિલ્લા પણ લડવા મળશે, એ લોકોને આવનારા દિવસોમાં સત્તા પણ બનાવીશું, એમાં પણ લઈ જઈશું। પણ જે લોકો આપણા લોકોને હેરાન પરેશાન કરીને રંજાડવાની વાત કરશે એવા લોકોને તો આપણે